ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તણાવ બળ પર આધારિત ક્વેશ્ચન જોયા હતા કે જેની અંદર આપણે જે દોરી લીધી હતી એ દોરી તણાવ બળ જે દોરી દળ ન ધરાવતી હોય એવી દોરી આપણે કન્સિડર કરી હતી. હવે આજે આપણે જે દોરી પર ક્વેશ્ચન જોઈશું એ દળ ધરાવતી દોરી હશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો સેશન. દળ ધરાવતી દોરી માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ પર આધારિત પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ હમણાં. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપવામાં આવેલો છે. 2 કિલોગ્રામનો બ્લોક, 4 કિલોગ્રામનો બ્લોક, વચ્ચે એક દોરી જોડેલી છે. દોરીનું 5 કિલોગ્રામ જેટલું દળ છે અને 5 મીટર લંબાઈ ધરાવે છે. 4 કિલોગ્રામના બ્લોક પર 220 ન્યૂટન બાહ્ય બળ લગાડવામાં આવે છે જમણી તરફ. અને આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે પી બિંદુએ તણાવ શોધો. તો આકૃતિમાં દર્શાવ્યું છે કે બિંદુ પી એ 2 કિલોગ્રામના બ્લોકથી 2 મીટર જેટલા અંતરે આવેલો છે. હવે મિત્રો આપણે જે પ્રમાણે જાણીએ છીએ એ મુજબ વાત કરું તો આખી વસ્તુ એક સાથે ગતિ કરશે એવું આપણે ભણી ગયા. તો આખી વસ્તુ એક સાથે ગતિ કરશે તો આપણે એમ કહી શકીએ કે 220 ન્યૂટન એ કુલ 4 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ. તો 5 અને 4 9 વત્તા 2 એટલે કે કુલ 11 કિલોગ્રામ. તો અહીંયાથી આપણે F બરાબર ma લગાડીએ તો એમ કહી શકાય કે 220 બરાબર 11 ગુણ્યા પ્રવેગ. તો અહીંયાથી મિત્રો આપણને a બરાબર મળી જશે 220 ભાગ્યા 11. તો અહીંયાથી તમે જોશો તો 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ થઈ ગયો આપણી પાસે. હવે આગળ આપણે વાત કરીએ તો મિત્રો હવે આપણે પી બિંદુ પાસેથી તંત્રને તોડી લેવું પડે. જેમ કે આ પી બિંદુ આગળ અહીંયાથી વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે આગળ તરફ એક તણાવ લાગશે એટલે કે જમણી તરફ એક તણાવ લાગશે અને એક તણાવ લાગશે ડાબી તરફ. ડાબી તરફનું જે તણાવ છે 4 કિલોગ્રામ અને આ બાજુની દોરડા માટેનું છે. જ્યારે જમણી તરફનું તણાવ છે એ 2 કિલોગ્રામના બ્લોક અને આ 2 મીટરના દોરડા માટે છે. કારણ તો કે આપણે તણાવ માટે શીખી ગયા હતા કે તણાવ હંમેશા પદાર્થથી દૂર તરફની દિશામાં જ લાગે. યાદ છે ને? તો આપણે એમ કહી શકીએ બોલો 5 કિલોગ્રામ અને 5 મીટર. તો હું એમ કહી શકું કે 1 મીટરમાં 1 કેજી દળ હશે. 5 કેજી માટે 5 મીટર લંબાઈ છે તો 1 કિલોગ્રામ માટે 1 મીટર લંબાઈ હશે. તો બોલો 2 મીટર લંબાઈ હોય તો આ બાજુનું દળ કેટલું થઈ ગયું હશે? આ બાજુનું દળ થઈ ગયું હશે 2 કિલોગ્રામ અને આ બાજુની લંબાઈ બાકીની 3 મીટર થઈ જેનું દળ થઈ ગયું હશે 3 કિલોગ્રામ. બોલો સમજી શકો છો? તો આપણે અહીંયાથી કુલ વિચારીએ તો ડાબી તરફનો આખો ભાગ વિચારીએ. તો એમ કહી શકાય કે 2 કિલોગ્રામનો બ્લોક વત્તા 2 કિલોગ્રામનું દોરડું આમ કરીને કુલ 4 કિલોગ્રામ નો બ્લોક હશે કે જેના ઉપર જમણી તરફ ટી જેટલું તણાવ બળ લાગે છે અને આની સાથે સાથે એની પાસે પ્રવેગ પણ હશે જમણી તરફ જેની કિંમત આપણે ઓલરેડી શોધી લીધી છે. બીજું કોઈ જ બળ લાગતું નથી ડાબી તરફ. તો આપણે એમ કહી શકીએ કે ટી બરાબર 4 ઇન્ટુ a એટલે કે 20 એટલે કે 80 ન્યૂટન આમ લખી શકાય. ખરેખર આજે 4 કિલોગ્રામ છે એ 2 વત્તા 2 છે. 2 કિલોગ્રામનો બ્લોક વત્તા 2 કિલોગ્રામનું દોરડું. એવી જ રીતે હવે ધારો કે આમ તો આપણને તણાવ શોધવાનું કીધું છે તો તણાવ મળી ગયું છે. પરંતુ કોઈ એમ કે સર મારે આગળના ભાગથી ધારો કે તણાવ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો વિચારો મિત્રો કે 4 કિલોગ્રામનો બ્લોક વત્તા 3 કિલોગ્રામનું દોરડું આમ કરીને કુલ અહીંયા કેટલાનો બ્લોક બનશે? 7 કિલોગ્રામનો. અને આ 7 કિલોગ્રામના આખા દળ ઉપર ડાબી તરફ તણાવ લાગે છે અને જમણી તરફ 220 ન્યૂટન લાગે છે. તો ચાલો મિત્રો ફરીથી એક વખત આપણે ફ્રી બોડી ડાયાગ્રામ એક કામ કરીએ બ્લોક જ બનાવીએ. તો બ્લોક બનાવી દઈએ. તો આ બ્લોક માટે
આપણે લેવાનો છે 7 કિલોગ્રામનો બ્લોક 7 kg, જેને જમણી તરફ લાગે છે 220 ન્યૂટન, જ્યારે એને ડાબી તરફ લાગે છે ટી જેટલું, કેપિટલ ટી જેટલું તણાવ બળ, અને સાથે આ બ્લોક એ જમણી તરફ એ બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગી ગતિ કરે છે. તો આપણે અહીંયાથી એમ કહી શકીએ કે 220 માઇનસ તણાવ બરાબર 7 કિલોગ્રામનો બ્લોક કે જે 20 ને પ્રવેગથી ગતિ કરે છે, તો 220 માઇનસ કેપિટલ ટી બરાબર 140. તો અહીંયાથી આપણે કેપિટલ ટી બરાબર કહી શકીએ 220 માઇનસ 140. તો કેપિટલ ટી બરાબર અહીંયાથી 60 એટલે 200 અને બીજા 20 એટલે કુલ 80 ન્યૂટન. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે ગણો તો પણ તમારો 80 જવાબ આવી જાય, અને આ રીતથી ગણશો તો પણ તમારો 80 જવાબ આવી જાય. એટલે કે બે માંથી કોઈ પણ એક બ્લોક માટે તમે ગણતરી કરી હોત તો પણ આન્સર આવી જાય છે, પણ મેં તમને બંને બ્લોક માટે ગણતરી કરીને બતાવી છે. તો આ રીતે કંઈક દર ધરાવતી દોરી હોય ત્યારે આપણે કેલ્ક્યુલેશન કરવાની હોય. ચલો મિત્રો, વધુ એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ જેથી આપણે વધુ સારી રીતે સમજી શકીએ આ કન્સેપ્ટને. તો જોઈએ મિત્રો વધુ એક ક્વેશ્ચન. બીજો એક ક્વેશ્ચન આપણી પાસે છે અહીંયા. 2 કિલોગ્રામ અને 4 કિલોગ્રામના બ્લોક છે જેમને 6 કિલોગ્રામ દળ અને 3 મીટર લંબાઈ ધરાવતા દોરડા વડે બાંધવામાં આવે છે અને ઉપર તરફ એને 1200 ન્યૂટન થી ખેંચવામાં આવે છે. તો આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે દોરડાના મધ્ય બિંદુએ તણાવ બળ શોધવાનું છે. તો મિત્રો આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરી શકાય? તો આપણે શું વિચારીએ, તો સૌથી પહેલા તો મિત્રો આપણે પ્રવેગ લાવી દઈએ, અને પ્રવેગ માટે આપણે શું કરીશું, તો આખી વસ્તુને તંત્ર તરીકે લઈ લઈએ. તો 4 કિલોગ્રામ વત્તા 6 કિલોગ્રામ એટલે કે 10 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ એટલે કે 12 કિલોગ્રામ. તો મિત્રો 12 કિલોગ્રામનો બ્લોક છે. અહીંયા ઘણા બધા ડાયરેક્ટલી શું ભૂલ કરશે, સમજો. 12 કિલોગ્રામનો બ્લોક છે, તો 12 કિલોગ્રામનો બ્લોક વિચારી લીધો. સાથે ઘણા બધા શું કરશે, તો કે અહીંયાથી સીધું આમ 1200 ન્યૂટન લઈ લેશે, અને પછી આ 1200 બરાબર 12 a એટલે a બરાબર 100. પણ એ લોકો ખોટા છે. શું કામ? તો કે અહીંયા જે કઈ કન્ડિશન, જે કઈ ઘટના બની રહી છે એ આખી સિરોલમ દિશામાં છે. તો મિત્રો જ્યારે સિરોલમ દિશામાં હોય ત્યારે 12 કિલોગ્રામ એ પોતાનું નીચે તરફ 12 ગુણ્યા 10 એટલે કે 120 ન્યૂટન જેટલું વજન બળ પણ આપે. તો આની સાથે ઉપર તરફ એ જેટલો પ્રવેગ ધરાવતું હશે, તો ગણતરી કરીએ તો કહી શકાય કે 1200 માઇનસ 120 બરાબર 12 કિલોગ્રામ એ જેટલા પ્રવેગથી ગતિ કરે. તો મિત્રો સાદુરૂપ આપવાથી અહીંયાથી આપણે લખી શકીએ 1080 બરાબર 12 a એટલે કે a ની કિંમત થઈ જશે 90 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ આપણને અહીંયા પ્રવેગ મળી ગયો. હવે આગળ વાત કરીએ. બોલો, પ્રવેગ મળી ગયો છે. હવે આપણે શું કરીશું, તો કે આપણને એવું કીધું છે કે દોરડાના મધ્ય બિંદુએ બળ શોધવાનું છે. તો બોલો મિત્રો, ફરીથી આપણે શું કરીશું, તો કે આ થઈ ગયું એનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુએથી દોરડાને તોડી નાખવાનું વિચારીએ, અને તોડી નાખવાનું વિચારીએ તો આના ઉપર શું લાગશે, તણાવ બળ લાગે. બોલો, તણાવ બળ અહીંયા લાગશે ઉપર તરફ ટી આ રીતે, અને આ પોઈન્ટ પર લાગશે નીચે તરફ ટી. બોલો, પદાર્થથી હંમેશા દૂર જતી દિશામાં લાગે. તો આ જે નીચે તરફ તણાવ લાગે છે એ 2 કિલોગ્રામના બ્લોકનું વત્તા ઉપરના અડધા દોરડાનું છે, જ્યારે ઉપર તરફ લાગતું તણાવ એ 4 કિલોગ્રામ અને આ નીચે તરફના દોરડાનું હોઈ શકે. સોરી, હશે જ, હોઈ શકે નહીં, હશે જ. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે કુલ દળ 6 કિલોગ્રામ છે. બંને બાજુ દોરડું જો અડધું અડધું કરવાનું હોય તો બંને દોરડા માટે દળ 3 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ લખી શકાય. લગભગ આમાં તો કોઈને ડાઉટ નહીં જ હોય. ક્લિયર છે દરેકને? ચાલો
હવે આગળ વાત કરીએ. બોલો કયો બ્લોક લેવો છે? આપણે બંને જ લઈશું. કોઈ પણ એક લેવાથી પણ તણાવ શોધી શકાશે, પણ આપણે બંને બ્લોક માટે ગણતરી કરીશું. તો હું પહેલા 4 કિલોગ્રામ અને નીચેના દોરડાનો કન્સેપ્ટ લઉં છું. તો ચાલો જોઈએ. એક બ્લોક લઈ લઈએ કે જે 4 કિલોગ્રામનો બ્લોક પ્લસ 6 નું અડધું એટલે કે 3, કુલ 7 કિલોગ્રામ ધરાવતો એક બ્લોક વિચારી શકીએ આપણે અહીંયા 7 kg, જેના ઉપર તરફ તણાવ બળ લાગે છે. બરાબર છે? ઉપર તરફ શું લાગે છે? તણાવ બળ લાગે છે. ફરીથી ભૂલ થઈ શકે અહીંયા જો આપણે વજન બળ લેવાનું ભૂલી જઈએ તો ખાસ ધ્યાન રાખવાનું 7 કિલોગ્રામ નું નીચે તરફ 70 ન્યૂટન વજન બળ હોય. બરાબર છે ને? 70 ન્યૂટન વજન બળ હોય અને પ્રવેગ તો આપણે ઓલરેડી વિચારી લીધો છે એ જેટલો ઉપર તરફ, અને એનું મૂલ્ય કેટલું હશે? 90. બરાબર છે? હવે આના માટે જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે t-70 બરાબર 7 કિલોગ્રામ અને બાજુમાં આવશે પ્રવેગ એટલે કે 90. તો અહીંયાથી t-70 9 સત્તા 63 એટલે કે 630. અહીંયાથી જો આપણે તણાવ બળ શોધી નાખીએ તો તણાવ બળ બરાબર 630 વત્તા 70 એટલે કે 700 ન્યૂટન થઈ જશે. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાય. ધારો કે હવે આપણે અહીંયા દાખલો પૂરો થઈ ગયો, પણ કોઈ એમ કહે છે કે સર મારે આ ઉપરનો ભાગ લઈને ગણવો છે, તો 2 કિલોગ્રામનો બ્લોક અને 3 કિલોગ્રામનું દોરડું, આમ કરીને કુલ 5 કિલોગ્રામ દળ બનશે. બરાબર છે? તો આપણે અહીંયા દોરીએ આકૃતિ. એક બ્લોક વિચારીએ કે જેનું દળ 5 કિલોગ્રામ છે. આ 5 કિલોગ્રામ દળના પદાર્થ પર તમે અહીંયાથી જોઈ શકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે ઉપર તરફ 1200 ન્યૂટન અને જ્યારે નીચે તરફ કેપિટલ ટી તણાવ બળ લાગે છે. ઉપર તરફ 1200 ન્યૂટન અને નીચે તરફ તણાવ બળ કેપિટલ ટી લાગે છે. બરાબર છે? હવે તો કે શું આટલું જ લાગશે? તો કે ના, હજી આપણે અહીંયા ગણવાની એક વસ્તુ રહી ગઈ. શું? તો કે 5 કિલોગ્રામ વડે નીચે તરફ લાગે 50 ન્યૂટન નું વજન બળ. ખાસ ધ્યાન રાખવું, આ સાથે ઉપર તરફ લાગતો હોય એ જેટલો પ્રવેગ. હવે આ બધા પરથી જો આપણે ગણતરી વિચારીએ તો 1200 ઉપર તરફ માંથી બાદ થાય તણાવ માંથી બાદ થાય 50 બરાબર 5 કિલોગ્રામ અને એ જેટલો પ્રવેગ છે જ્યાં એનું મૂલ્ય કેટલું હશે? 90 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયાથી જો આપણે ગણતરી વિચારીએ તો 1200 માઇનસ ટી માઇનસ 50 બરાબર 9 પંચા 45 એટલે કે 450 લખી શકાય. તો કેપિટલ ટી બરાબર થઈ જશે 1200 માઇનસ 50 માઇનસ 450. તો અહીંયાથી કેપિટલ ટી નું મૂલ્ય થઈ જશે મિત્રો 700 ન્યૂટન. બોલો ક્લિયર છે દરેકને? તો તમે અહીંયાથી ગણશો તો પણ 700 મળશે, આ રીતે ગણશો તો પણ 700 ન્યૂટન મળશે. તો આ થઈ ગઈ મિત્રો દર ધરાવતી દોરી માટેના કન્સેપ્ટ પર વાત. હવે આ થઈ ગઈ બેઝિક વાત આપણી. હવે આપણે જે જોવાના છીએ એ એમ કહી શકાય કે આ જે લોઝ ઓફ મોશન છે, ગતિના નિયમો ચેપ્ટર છે, એના થોડા સારી ક્વોલિટીના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જે બેઝિક આપણને આવડવું જોઈએ એના પર આધારિત કન્સેપ્ટ હવે આપણે જોવાના છીએ. ખૂબ જ મહત્વનો કહી શકાય. આ ટોપિકમાં દરેક વસ્તુ સમજાવવી ખૂબ જ જરૂરી છે. હવે પછી આપણે જે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ખાસ ધ્યાન રાખીને સમજો મિત્રો. તો આપણે શરૂ કરી રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક જે છે કન્સ્ટ્રેન્ડ મોશન. નવો ટોપિક છે આપણો કન્સ્ટ્રેન્ડ મોશન. કન્સ્ટ્રેન્ડ એટલે શું? સૌથી મહત્વનો પ્રશ્ન આ છે. કન્સ્ટ્રેન્ડ એટલે બંધાયેલું અથવા તો આપણે એને બીજી રીતે કહી શકીએ બંધિત
કોઈ એક જગ્યાએ તમે વિચારો કે કંઈક ગતિ થાય છે, જેમ કે એક્ઝામ્પલની રીતે લઈએ તો આપણે એમ કહી શકીએ કે બે બ્લોક છે, બંનેને દોરી વડે બાંધેલા છે. હવે તમે પહેલા બ્લોકને ખેંચશો એટલે બીજા બ્લોક કે સાથે ગતિ કરવી જ પડે, બરાબર છે. એક બ્લોકને તમે ખેંચો છો, એને દોરી વડે બીજા બ્લોક સાથે બાંધેલો છે. જો તમે પહેલા બ્લોકને ખેંચશો તો દોરી વડે બીજો બ્લોક પણ સાથે સાથે ખેંચાવાનો. તો આ થઈ ગયું બીજો બ્લોક. આને એમ કહી શકાય કે બીજો બ્લોક એ દોરીને કારણે પહેલા બ્લોક સાથે કન્સ્ટ્રેન્ડ છે, બરાબર, બંધાયેલું છે, બંધિત છે. બીજા બ્લોકની એવી મજબૂરી છે કે એને પહેલા બ્લોક સાથે ગતિ કરવી પડે છે. તો આ થઈ ગઈ મિત્રો કન્સ્ટ્રેન્ડ મોશનની વાત. બીજી વધુ એક એક્ઝામ્પલ થી સમજાવવાનો પ્રયત્ન કરું તો ગામડાની અંદર આપણે કૂવામાંથી પાણી ખેંચતા જોયા હશે. તો કૂવા ઉપર તમને ધ્યાન હોય તો એક ગરગડી હોય, બરાબર છે. ગરગડી એટલે એક વર્તુળાકાર તકતી જેવું આવે કે જેની અંદર ગ્રુવ હોય. ગ્રુવ એટલે એક ખાંચો કે જેની અંદર દોરડું ફસાવવામાં આવે અને કૂવાની અંદરથી પાણી ભરેલું હોય તો સામેની બાજુથી આમ ખેંચવામાં આવે એટલે પાણી ધીમે ધીમે ઉપર તરફ આવતું હોય તો એને કહી શકાય પુલી, ગરગડી. તો આ જ વસ્તુ કન્સ્ટ્રેન્ટ મોશનની અંદર આપણને સૌથી વધારે ઉપયોગમાં આવશે. તો જોઈએ કેવી રીતે વાત થતી હોય. તો મિત્રો જે ગરગડીની વાત કરી એ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રીતે ગરગડી છે, એની બંને બાજુએ એક એક બ્લોક લગાડેલ છે. તો આપણે એમ કહી શકીએ કે ધારો કે જમણી તરફનો આ જે બ્લોક છે, આ બ્લોક જો નીચે તરફ ગતિ કરતો હોય તો સીધી વાત છે કે આ નીચે તરફ આવતો હોય તો દોરી આમ ખેંચાશે નીચે તરફ, આ બાજુની દોરી નીચે તરફ ખેંચાય એટલે આ બાજુની દોરી આમ ઉપર તરફ ખેંચાય અને આમ ફરીને નીચે આવતી હોય, જેના કારણે ડાબી તરફનો બ્લોક એ ઉપર તરફ ગતિ કરશે. તો બોલો આ બ્લોકને તો આપણે કઈ વિચાર્યું જ નથી, આપણે ખાલી એમ કીધું કે આ નીચે આવે છે, પણ આ નીચે આવે છે જેના કારણે બીજો બ્લોક ઉપર તરફ ગતિ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બીજા બ્લોકની ગતિ એ પહેલા બ્લોકની ગતિને કારણે બંધાયેલી છે. તો આને પણ આપણે કન્સ્ટ્રેન્ડ મોશન કહી શકીએ. લગભગ તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. તો આ રીતની કંઈક કન્સેપ્ટની વાત હોય, બરાબર છે. વધુ એક એક્ઝામ્પલ થી સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા આપણે બીજો એક કેસ લીધો છે જેમાં તમે જોઈ શકો છો કે સપાટી પર બ્લોક A અને બ્લોક B મૂકેલા છે અને આ બંને બ્લોકને એક રોડ વડે જોડેલા છે. રોડ પણ કહી શકો તમે, દોરી પણ કહી, દોરડું પણ કહી શકો. તો ધારો કે આપણે આને રોડ લઈએ અથવા તો રોપ લઈ શકીએ, દોરડું અથવા તો સરિયો કંઈ પણ લઈ શકાય કારણ કે સીધું જ છે. અને બી બ્લોકને ધારો કે જમણી તરફ v જેટલા વેગથી ખેંચવામાં આવે છે. હવે આપણે તો ફક્ત બી બ્લોકને v જેટલા વેગથી ખેંચવામાં આવેલો છે, બરાબર ને, બી બ્લોકને જ ખેંચીએ છીએ. તો થશે શું તો કે બી બ્લોકનું આ બિંદુ એ v જેટલા વેગથી ગતિ કરે. હવે ખરેખર આ જે બી બ્લોક હશે એ આખો કેવો હશે તો કે આપણે એને દ્રઢ પદાર્થ માનેલો છે. દ્રઢ પદાર્થનો અર્થ એવો થાય કે એની અંદર રહેલા કોઈ પણ કણ એકબીજાથી હંમેશા સમાન અંતર, સમાન મતલબ જે અંતર પહેલેથી જાળવી રાખેલા છે એટલું જ અંતર જાળવી રાખશે. દરેક વચ્ચેનું અંતર સરખું એવું નથી કીધું, પણ પહેલા જે અંતર હશે એટલું જ અંતર પછી પણ જાળવી રાખે છે. તેમની વચ્ચેના સ્થાન ક્યારેય બદલાતા નથી. તો દ્રઢ પદાર્થ તરીકે બી ને માની લઈએ તો બી ની અંદર રહેલા દરેક કણ પણ v જેટલા વેગથી જ જમણી તરફ જશે. તો આપણે એમ કહી શકીએ કે બી નો આ બાજુનો આ કણ પણ v જેટલા વેગથી જ આગળ તરફ જશે, બરાબર છે. હવે વિચારો કે બી નો કણ એ દોરીનો પણ સ્ટાર્ટિંગનો કણ છે અને આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ દોરી કેવી હોવી જોઈએ તો કે દોરી આપણી પાસે હોવી જોઈએ ઇનએક્સટેન્સિબલ. ઇનએક્સટેન્સિબલ એટલે કે ખેંચી ન શકાય એવી, એની લંબાઈમાં કોઈ પણ પ્રકારનો વધારો ન થવો જોઈએ. માસલેસ હોવી જોઈએ, દર વગરની, બરાબર છે. તો
તો આ દરેક વસ્તુ આપણે જોઈ ગયા. તો ખેંચી ન શકાય એવી હોય એનો અર્થ એવો થઈ ગયો કે બોલો દોરી પણ જો ન ખેંચી શકાતી હોય તો દોરીનો એક કણ જેટલા વેગથી ગતિ કરશે બીજો કણ પણ એટલા જ વેગથી આવવો જોઈએ. કારણ કે વિચારો કે એટલા વેગથી ન આવે તો પહેલો કણ આગળ નીકળી ગયો અને બીજો કણ નહીં આવે. એનો અર્થ એવો થઈ ગયો કે દોરીની લંબાઈ તો વધી ગઈ પણ આપણે તો દોરી કેવી ધારેલી છે? ખેંચી ન શકાય તેવી. તો અહીંયા આપણી શરત ખોટી પડી જાય. એનો અર્થ એવો થઈ ગયો કે દોરીની લંબાઈમાં ક્યારેય વધારો ન કરવો હોય તો દોરી પરના પણ દરેક કણ કેટલી ઝડપથી ચાલશે? સમાન ઝડપથી. સમજાય છે? તો હું આ સળિયો કહી દઉં કે દોરી કહી દઉં, એના ઉપર પણ જેટલા પણ બિંદુ લઈશ આ દરેકે દરેક બિંદુ સમાન ઝડપ v થી ગતિ કરશે. આમ કરતા કરતા આપણે એ બ્લોક પાસેના આ બિંદુ પર પહોંચી જઈએ અને જેવા આ બિંદુએ પહોંચીએ તો આપણે બી બ્લોકની જેમ એ બ્લોકને પણ રિજિડ એટલે કે દ્રઢ પદાર્થ તરીકે માનેલો છે. અને તમે જોઈ શકો છો કે બ્લોક એ નો આ કણ પણ v જેટલા વેગથી જ ગતિ કરતો હોય એમ દેખાય છે. પરિણામ સ્વરૂપ આખું તંત્ર v જેટલા વેગથી ગતિ કરે છે. આ થઈ ગયું એક કન્સ્ટ્રેન્ડ મોશન કે જે દોરીને કારણે આવતું હોય છે. તો આપણે સીધી ભાષામાં એમ કહી શકીએ કે જ્યારે કોઈ એક પદાર્થની ગતિને કારણે બીજા પદાર્થની ગતિને અસર થતી હોય તો આપણે એને કન્સ્ટ્રેન્ડ મોશન કહી શકીએ. બરાબર છે? તો આ સીધી અને સાદી ભાષામાં એને સમજાવવાનો મારા તરફથી પ્રયત્ન હતો. આ આપણે અહીંયા જે વાત કરી એ દોરડું હતું. હવે આપણે પર્ટિક્યુલરલી દોરીની વાત કરી લઈએ. તો ચાલો મિત્રો જોઈ લઈએ દોરી. તો દોરીની અંદર શું કરીશું? તો ઉપર મેં જે લખ્યું છે એ પ્રમાણે જ આવશે પણ છતાં એક વખત ક્લિયર વાત કરી દઉં છું. સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે કે દોરી. મિત્રો સ્પ્રિંગ નથી, ખાસ ધ્યાન રાખજો, સ્ટ્રિંગ છે. સ્ટ્રિંગ એટલે દોરી. પહેલી વસ્તુ તો કે દોરીને જ્યારે આપણે આ રીતે દર્શાવીશું, બોલો તમે એમ કહી શકો કે આ દોરી ખેંચાયેલી હશે. શું આ દોરી ખેંચાયેલી છે? તો કે ના. આ કેવી છે? ઢીલી દોરી છે, ઢીલી છે, જેને આપણે સ્લેક પણ કહી શકીએ. સ્લેક સ્ટ્રિંગ, ઢીલી દોરી. દોરી હંમેશા ખેંચાયેલી હોવી જોઈએ તો અને તો જ એમાં તણાવ બળ અને બીજા બધા બળ ઉત્પન્ન થઈ શકે, મતલબ કે મોશન ટ્રાન્સફર કરી શકે. તો દોરી હંમેશા કેવી હોવી જોઈએ? ખેંચાયેલી હોવી જોઈએ. દોરી હંમેશા ખેંચાયેલી હોવી જોઈએ પણ ખેંચી ન શકાય એવી હોવી જોઈએ. તો આ દોરીને આપણે કહીશું માસલેસ એટલે કે દળ ન ધરાવતી હોય તેવી, પ્લસ એને આપણે કહીશું ઇનએક્સટેન્સિબલ, ખેંચી ન શકાય તેવી, અને ત્રીજી વસ્તુ આવશે રિમેન્સ ટાઈટ, ખેંચાયેલી રહેવી જોઈએ. બરાબર છે? બોલો આટલો કન્સેપ્ટ અહીંયાથી આપણે જે જોઈ ગયા એના પરથી, અને આપણે જે અહીંયા ઉપર જોયું કે દોરી હંમેશા આ રીતે રહેવાને કારણે આ પોઈન્ટનો જેટલો વેગ હશે એટલો જ વેગ આ બિંદુનો પણ હોય, એટલો જ વેગ આ બિંદુનો પણ હોય, એટલો જ વેગ આ બિંદુનો, એટલે કે દોરી પરના દરેકે દરેક બિંદુનો વેગ સમાન જ હોય છે. તો આના પરથી આપણને એક સરસ મજાની માહિતી જાણવા મળે છે. ખાસ દરેક વિદ્યાર્થીઓ મિત્રો નોંધ કરે. શું નોંધ કરવાની છે? તો કે the velocity of each and every point of string is same. ગુજરાતીમાં કહીએ તો દોરી પરના દરેકે દરેક બિંદુનો વેગ સમાન હોય છે.
કૌંસમાં દોરીની દિશામાં એટલે કે દોરી જે દિશામાં હોય એ દિશામાં જો દોરી ટર્ન મારે તો વેગ પણ ટર્ન મારશે. દોરી વળી જાય ને તો વેગ પણ વળે. હવે આપણને એમ થાય કે સર હમણાં તો તમે એવું કીધું કે દોરી હંમેશા ખેંચાયેલી જ રહેવી જોઈએ, પણ ભાઈ વચ્ચે પુલી આવે ને, ગરગડી પરથી દોરી પસાર કરેલી હોય તો ગરગડી આવી જાય એટલે ત્યાંથી દોરી કેવી થઈ જાય? વળી જશે. સમજાય છે? તો આ પ્રકારનો કંઈક કન્સેપ્ટ આપણે જોયો. બરાબર છે? આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે મેઇન વાત શરૂ કરવા જઈ રહ્યા છીએ કન્સ્ટ્રેન્ડ મોશનની અંદર, જેની અંદર આપણે સૌથી પહેલો ટોપિક લઈશું ફિક્સ્ડ પુલી. કેવી પુલી? ફિક્સ્ડ પુલી. આ કિસ્સાની અંદર આપણે જેટલા પણ પ્રશ્નો જોઈશું એમાં દરેકની અંદર જે પુલી હશે એ કોઈ એક ચોક્કસ બિંદુએ જડિત કરી દેવામાં આવી હશે, એટલે કે પુલી ગતિ કરી શકશે નહીં. બરાબર છે? પુલી પરથી દોરી ગતિ કરી શકશે પણ પુલી ગતિ કરી શકશે નહીં. તો ચાલો મિત્રો જોઈએ ફિક્સ્ડ પુલી કન્સ્ટ્રેન્ટ. તો મિત્રો સૌથી પહેલા તો પુલી શું છે એના વિશેની ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર કે પુલીને ગુજરાતીમાં કહી શકાય ગરગડી. આ ગરગડી શું હોય છે? તો કે ગરગડી મેં તમને પહેલા જેમ સમજાવ્યું એમ એક વર્તુળાકાર પ્લેટ હોય છે કે જેના પરિઘ ઉપર એક ખાંચો હોય જેમાં આપણે દોરડું ફસાવીને એને ખેંચી શકીએ. પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણા કિસ્સામાં અહીંયા આપણે જે ગરગડી લેવાના છીએ એ આદર્શ પરિસ્થિતિ છે, એટલે કે જે ગરગડી આપણે લેવાના છીએ એ કોઈ પણ પ્રકારનું દળ ધરાવતી નથી કે એની અંદર ઘર્ષણ પણ નથી. મિત્રો ઘર્ષણ એ એક ચેપ્ટર છે કે જે આપણે આ ન્યૂટન્સ લોઝ ઓફ મોશનની અંદર આગળ જતા કન્ટિન્યુ કરીશું એની અંદર. બરાબર છે? તો હમણાં આપણે આ પુલી એ ઘર્ષણ રહિત છે એમ લઈએ છીએ અને પુલી આપણે હંમેશા ઘર્ષણ રહિત જ લેવાની છે. જ્યારે આપણે ઘર્ષણ વાળી લઈશું તો આખું ચેપ્ટર બદલાઈ જશે, રોટેશનલની અંદર એ કન્સેપ્ટ આવશે. પણ હમણાં આપણે એને દળવિહીન અને ઘર્ષણ રહિત લેવાની હશે. તો હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. લગભગ તમને પુલી વિશેની માહિતી સમજાઈ ગઈ હશે. તો ચાલો જોઈએ મિત્રો ક્વેશ્ચન. તો મિત્રો સરસ મજાનો એક ક્વેશ્ચન છે. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક બ્લોક કેપિટલ A છે જેને 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ડાબી તરફ ખેંચવામાં આવે છે. એને એક દોરી વડે બાંધવામાં આવે છે અને આ દોરી ગરગડી પરથી પસાર થાય છે, બ્લોક B સાથે જોડાય છે. કંઈક ખૂણો 37 ડિગ્રી બને છે અને આપણને કીધું છે કે VB નું મૂલ્ય શોધો, એટલે કે B બ્લોકના વેગનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આપણને શું વિચારીશું તો કે સર તમે હમણાં જ કીધું કે આપણે બ્લોકને રિજિડ ગણી લઈશું અને પછી એના પરથી એવું કહીશું કે આ બ્લોક A નો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. આ 10 મીટર પ્રતિ સેકન્ડ છે એનો અર્થ એવો થઈ ગયો કે દોરી પરનું આ બિંદુ પણ 10 થી ગતિ કરશે, આ 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 પણ 10 થી, દરેક બિંદુ 10 થી ગતિ કરશે એવું આપણે માની લઈએ. તો આ દરેક બિંદુ 10 થી ગતિ કરશે આપણે એવું માની શકીએ. જો આ દરેક બિંદુ 10 થી ગતિ કરતા હોય તો એનો અર્થ એવો થઈ ગયો કે સર આ દરેક બિંદુની આ દિશામાં વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો સર હવે તો એકદમ સિમ્પલ થઈ ગયું. અહીંયાથી આપણે એમ જ કહી શકીએ કે 10 cos 37 બરાબર VB, એટલે કે VB બરાબર 10 એમના એમ અને cos 37 એટલે 4/5 એટલે કે 8 મીટર પ્રતિ સેકન્ડ. સર દાખલો થઈ ગયો. પણ જો મિત્રો તમે આવું ગણશો તો તમારો દાખલો ખોટો છે. કન્સ્ટ્રેન્ટમાં આ જ પ્રોબ્લેમ છે. તમે વિચારશો એવી રીતે નહીં થાય. તમે પહેલી નજરે જોશો તો તમને એમ જ લાગશે કે સર આ તમે જે કંઈ ગણ્યું બધું બરાબર છે. હા, મેથેમેટિકલી તમને બધું જ બરાબર દેખાય છે, પરંતુ અહીંયા કન્સેપ્ટ ખોટો છે. શું કામ ખોટો છે?
એ હવે હું સમજાવું છું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે મેં જે લખેલું છે લખવાનું છે અને પછી અહીંયા નોંધ કરવાની કે આ રીતે ગણતરી ન કરવી. ખાસ નોંધવું, કારણ કે આપણે આવી જ રીતે કરીશું. કીધું છે છતાં પણ આવી રીતે કરીશું. દર વર્ષે કહીએ છીએ અને છતાં દર વર્ષે સ્ટુડન્ટ ભૂલ કરે છે. તો ખાસ ધ્યાન રાખવું કે આ વર્ષે આપણે ન કરીએ. તો ખરેખર શું ગણવું? તો ખરેખર આપણે શું વિચારીશું? તો આપણે જે બ્લોક કે જે વસ્તુ માટે ગતિ લેવાની છે એ ખરેખર કઈ દિશામાં ગતિ કરે એ જોવાનું. જેમ કે ભલે એ બ્લોક એ બી બ્લોકને ખેંચે છે, એ બ્લોક સાથે જોડાયેલી દોરી એ બી બ્લોક પાસે આ રીતે ક્રોસમાં છે, પણ છતાં તમે વિચારો કે જ્યારે આ દોરી વડે ખેંચવામાં આવશે, શું આ બ્લોક આમ ઉચકાઈને ઉપર જવાનો છે? ના. શું થશે? તો કે આ જે બ્લોક છે, આ બ્લોક એ સમક્ષિતિજ દિશામાં આગળ ગતિ કરશે. એટલે કે વીબી એરો જે દિશામાં બતાવેલો છે એ દિશામાં ગતિ કરતો હશે. કોણ? બ્લોક બી. તો બ્લોક બી સમક્ષિતિજ દિશામાં ગતિ કરશે. એટલે ખરેખર એનો સાચો વેગ વીબી કહી શકાય. સમજાય છે? સમજજો. એક બે ક્વેશ્ચન કરીશું એટલે વધારે સારી રીતે સમજાશે, પરંતુ સમજવાનો પ્રયત્ન કરો. ખરેખર પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય ને એ જ એનો સાચો વેગ હોય. એટલે કે તમે જે 10 નો ઘટક પાડો છો, 10 cos 37 એને વીબી કહો છો, એ ખરેખર ખોટી વાત છે. સાચી વાત એ છે કે આ જે 10 છે એ વીબી નો ઘટક છે. આ જે 10 છે એ વીબી નો ઘટક છે. એટલે કે વીબી પાસે બે ઘટક હશે. એક આ 10 કે જે દોરીની દિશામાં જાય છે, અને બીજો જે આ રીતે ક્યાંક લંબ રૂપે નીચે તરફ લાગતો હશે, કે જે આ બ્લોકને જમીન પર પકડી રાખવાનું કામ કરે છે. અને આ બે પિંક લાઈન જે મેં બનાવી છે એનો પરિણામી સદિશ એ વીબી સદિશ હશે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે ખરેખર સાચો દાખલો કેવી રીતે થશે? તો ખરેખર સાચો દાખલો થશે વીબી. બોલો મિત્રો, વીબી અહીંયા 37 નો ખૂણો બને છે, તો વીબી નો cos 37, વીબી નો cos 37 એનું મૂલ્ય થઈ જશે 10. તો અહીંયાથી આપણે કિંમત મૂકીએ તો વીબી એમ નો એમ રહેશે. cos 37 એટલે 4/5 બરાબર 10. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે વીબી ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 5/4, એટલે કે 2 અને 2 કેન્સલ થાય તો 5 ગુણ્યા 5 25/2, 25/2 મીટર પ્રતિ સેકન્ડ. આવી રીતે આન્સર આવશે. અને આ 100% સાચું છે. ઉપર ગણેલું ખોટું જ છે. ખાસ ધ્યાન રાખવું. ફરીથી એક વખત રિપીટ કરું છું. પદાર્થ જે દિશામાં ખરેખર ગતિ કરતો હોય એવું આપણને લાગે, એ દિશામાં એનો જે વેગ હોય એ ખરેખર એનો સાચો વેગ હશે. તમને ઘણી વખત કન્ફ્યુઝન થશે કે દોરી પરથી આમ ઘટક લઈ લો, જે આપણે આ ગણેલું છે આ દેખાવમાં સાચું દેખાય છે પણ ખોટું છે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ કન્સ્ટ્રેન્ટ ની અંદર સ્પેશિયલ એટલા માટે જ કન્સ્ટ્રેન્ડ મોશન બનાવવામાં આવે છે, કારણ કે આપણને લાગતું હોય કે આ રીતનું થઈ શકે, પણ ખરેખર એવું થશે નહીં. તો આ સાથે આપણે અહીંયા અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્સ્ટ્રેન્ટના વધુ ક્વેશ્ચન સોલ્વ કરીશું. લગભગ દરેકને સમજાયું હશે. ન સમજાય તો આ ક્વેશ્ચનને ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો, અને પછી પણ ન સમજાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે ક્વેશ્ચન સોલ્વ કરીશું એટલે થોડા વધારે પ્રમાણમાં ક્વેશ્ચન સોલ્વ થશે, એટલે તમને ધીમે ધીમે સમજાતું જશે કે ખરેખર સાચી દિશાનો વેગ કયો હોય. બરાબર છે? તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.